મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ। આજે આપણે આ લેક્ચરની અંદર નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ નવું પ્રકરણ એ છે ભારતનો સાહિત્યિક વારસો। વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આ સાંસ્કૃતિક વારસાના એક ભાગ તરીકે આપણે આ પ્રકરણની અંદર ભારતમાં હજારો વર્ષથી અત્યાર સુધી આપણા દેશમાં જે સમૃદ્ધ વારસો જે શરૂ થયો છે એવો સાહિત્યિક વારસો, સાહિત્ય, એના વિશે ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમે જે અત્યારે આ ધોરણ 10નો સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરો છો એ એક પુસ્તક છે, એ તમારા હાથમાં લ્યો એટલે એ સાહિત્ય છે। પરંતુ સાહિત્ય છે પણ એ ધોરણ 10નો સામાજિક વિજ્ઞાનનું સાહિત્ય છે। વિદ્યાર્થી મિત્રો, એવી રીતે આપણા દેશના, ભારતના પ્રાચીન સાહિત્ય વિશે વાત આપણે કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, એમાં આ પ્રકરણની અંદર આપણે કેટલીક બાબતો જોવાની છે, હું તમને અહીંયા બતાવું છું। તો પ્રાચીન ભારતીય સાહિત્ય, બ્રાહ્મણ ગ્રંથો, મધ્યકાલીન સાહિત્ય, પ્રાચીન વિદ્યાપીઠો, એમાં નાલંદા, તક્ષશિલા, વારાણસી, વલ્લભી, આ બધી વિદ્યાપીઠો વિશેની આપણે ચર્ચા આ પ્રકરણની અંદર, ટૂંકમાં ઘણો બધો અભ્યાસ આપણે સાહિત્યને લગતો કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તો આગળની સ્લાઇડમાં આપણે જોઈએ તો ખ્યાલ આવશે। તમને પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો। પરંતુ એ વેદની ચર્ચા કરતા પહેલા આપણે અહીં એ વાત કરવાની છે કે ભારતના મુખ્ય સાહિત્યો જે છે એ સાહિત્યો અદ્ભુત છે, અલભ્ય છે, વૈભવશાળી છે અને એમાં ભારતમાં જે સાહિત્યોની રચના થઈ છે વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલાં તો આપણે ભાષાની વાત કરવી પડે, ભાષાનો ઉદ્ભવ અને વિકાસ, પછી આપણે વેદની વાત કરશું। વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર એમ કહેવાય છે કે સંસ્કૃતિની શરૂઆત ભારતમાં થઈ છે। વિદ્યાર્થી મિત્રો, પહેલા માણસો પોતાનો જે વ્યવહાર છે એ સંકેતો દ્વારા અથવા તો હાવભાવ દ્વારા કરતા હતા, જેમ અત્યારે પક્ષીઓ, પ્રાણીઓ કરે છે તેમ। એની ભાષાની હશે કદાચ, પણ તમને ને મને ખબર છે નહીં। વિદ્યાર્થી મિત્રો, એટલે એ લોકો જે વહીવટ કરતા હતા અથવા તો જે રીતના ભાષાનો ઉપયોગ કરતા હતા એ હાવભાવ, જેમ માણસ મૂંગો હોય, બેરા મૂંગા જે વ્યક્તિ હોય છે એ તમને ખબર છે આમ ઈશારા અથવા તો હાવભાવ કરીને એકાબીજાને સમજાવતા હોય, આવું કરતા હોય તો સમજી જાય છે, એ પ્રેક્ટિસનો વિષય છે। એવી રીતે વિદ્યાર્થી મિત્રો, આ શરૂઆતમાં પણ લોકો સંકેતો, ચિત્રો કે પછી હાવભાવનો ઉપયોગ કરતા હતા। એમાંથી ધીરે ધીરે લિપિનો ઉદ્ભવ થયો, લખાણ, અને આ લિપિએ ભાષાના ઉદ્ભવમાં સૌથી મોટો ફાળો અને વિકાસ કર્યો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરીએ છીએ પહેલાં ભાષા કેવી રીતે ઉદ્ભવ થઈ છે એની વાત કરીએ છીએ, પછી આપણે વેદની વાત કરશું। એમાં વિદ્યાર્થી મિત્રો, આ ભાષા એ લોક ભાષા અથવા તો લિપિવાળી જ ભાષા હતી શરૂઆતમાં, પ્રાચીન ભાષા, અને ધીરે 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 આ ભાષાના ઉદ્ભવ અને વિકાસમાં સમય વીતતો ગયો, એમાંથી ધીરે ધીરે લખાણ શરૂ થયું। જે દાખલા તરીકે ભારતની પ્રાચીન જે લિપિ છે એ હડપીય લિપિ છે। ભારતની પહેલી વહેલી લિપિ હડપીય લિપિ છે। કઈ છે? હડપીય। અત્યાર સુધી આપણે એ ઉકેલી શક્યા નથી, પણ ઉકેલા હશે તો આપને ખ્યાલ આવશે। અને પછી વિદ્યાર્થી મિત્રો, એમાંથી ધીરે 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 અલગ અલગ લખાણ શરૂ થયું અને એમાંથી ભાષાનો ઉદ્ભવ થયો। અને ભારતની પ્રાચીનતમ ભાષા સંસ્કૃત છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। કઈ છે? સંસ્કૃત ભાષા છે। અને એ સંસ્કૃત ભાષાના ઉદ્ભવ અને વિકાસમાં સૌથી મોટો ફાળો છે પાણીની। ઈસવીસનની શરૂઆતની સદીમાં
ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં પાણીનીએ વ્યાકરણ ગ્રંથ લખ્યો, યાદ રાખજો, જેનું નામ છે, આગળ આવશે, અષ્ટાધ્યાય, તમને યાદ હશે, જેણે આ ભાષાના ઉદ્ભવ અને વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. અને એને લીધે ખૂબ લખાણો શરૂ થયા. એટલે ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષા છે. અને એમાંય ખાસ કરીને સંસ્કૃત ભાષાને આધુનિક યુગની અને કોમ્પ્યુટરની ભાષા બનાવવામાં આ મહર્ષિ પાણિનીનો ફાળો બહુ મોટો છે. એટલે એને ઋષિનો દરજ્જો આપણે આપ્યો છે. એને જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, એને જે વિકાસ કર્યો છે ભાષાનો, એને લીધે. અને પછીથી ધીરે ધીરે એમાંથી ઘણી બધી લખાણો, ઘણા બધા સાહિત્યોની રચના થઈ. અને અત્યારે પણ ખાસ કરીને મેં તમને કીધું એમ કમ્પ્યુટર અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા, અને એના આધારે તમે કહી શકીએ, ભલે અત્યારે પણ હાલમાં વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષા બોલચાલની ભાષા નથી, પરંતુ આપણી વિધિઓ, લગ્ન પ્રસંગો, યજ્ઞો, હવન, ક્રિયાકાંડની ભાષા સંસ્કૃત જ છે વિદ્યાર્થી મિત્રો. તમે કેરળમાં જાઓ તો ઘણા બધા એકાદ ગામ છે જ્યાં બધા સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે અત્યારે હાલમાં પણ. એટલે આમ સંસ્કૃત ભાષા જ્ઞાન વિજ્ઞાનની ભાષા બનાવવામાં મહર્ષિ પાણિનીનો ફાળો બહુ મોટો છે અને અષ્ટાધ્યાય લખ્યું છે. આગળ વાત કરશું આપણે એની. પછી ધીરે ધીરે અલગ અલગ ભાષાઓ વિકાસ થયો, લોકો આવતા ગયા, એમાંથી ફેરફાર થતો ગયો અને એને પ્રાકૃત ભાષાઓ, એને લગતી અલગ અલગ મિશ્રિત ભાષાઓ અને અપભ્રંશ ભાષાઓ બનતી ગઈ. અને એમાંથી આપણે એક પછી એક ભાષાની વાત કરવાની છે. અને એમાં પહેલા ગ્રંથો જે લખાણા છે એનું નામ છે વેદ. કયા છે? વેદો. મેં તમને કીધું એમ લોકભાષાઓ લખાણી છે. આ મધ્યયુગની ભાષા, પ્રાચીન ભાષા, એવી બધી આપણે એક પછી એક વાત કરશું. એમાં અહીં જે મેં તમને પ્રશ્ન આપ્યો છે એમાં ભારતમાં વેદ કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં વેદ છે 4. કેટલા છે? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ વિદ્યાર્થી મિત્રો. એમાં ભારતનો પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. પહેલો વહેલો વિદ્યાર્થી મિત્રો, પહેલો વહેલો ભારતનો ગ્રંથ કયો છે? ઋગ્વેદ, સંસ્કૃત ભાષામાં. આ 4 ગ્રંથોની તમને ખ્યાલ આવ્યો. હવે એના વિશે આપણે ભણવાનું છે, કારણ કે એના વિશે સમજણ આપવાની છે તમને. આગળની સ્લાઇડમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઋગ્વેદ આપણે વાત કરીએ તો ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, જૂનોમાં જૂનો ગ્રંથ છે. અને એને 10 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. કેટલા ભાગમાં? અદ્ભુત ગ્રંથ છે. કુલ એમાં 1028 ઋચાઓ છે, જેને આપણે શ્લોક કહીએ છીએ, સૂક્તો કહીએ છીએ. અને મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી છે, દેવોને લગતી સ્તુતો છે. એ યજ્ઞ પ્રસંગે કે ક્રિયાકાંડમાં એનું ઉદ્બાધન કરવામાં આવતી હતી. એમાં ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે, અદ્ભુત છે. એમાંની હું તમને એક કહું છું. દાખલા તરીકે સવાર થાય, ઉષા એટલે સવાર, સવાર થાય એને લગતી એક શ્લોક છે, સાંભળો. એનો ગુજરાતીમાં તમને અનુવાદ કરું છું કે જુઓ આ દુનિયાને ગાઢ નિંદ્રામાંથી જગાડતી, જુઓ આ દુનિયાને ગાઢ નિંદ્રામાંથી જગાડતી, અંધકારનો આંચડો ઉખાડીને ફેંકીને જુઓ સોનેરી કિરણોરૂપી અશ્વ ઉપર સવાર થઈને આ પ્રભાતની દેવી આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ખાલી સવાર થાય છે, ઉષા થાય છે, એને લગતી અદ્ભુત ઋચા કે જુઓ આ દુનિયાને જગાડતી, અંધકારનો આંચડો ઉઘાડીને ફેંકીને સોનેરી કિરણોરૂપી અશ્વો ઉપર સવાર થઈને પ્રભાતની દેવી આવી રહી છે. આ અદ્ભુત આવા જે શ્લોકો છે એની સમજણ આપવામાં આવી છે. અને આવી તો ઋચાઓ અદ્ભુત, આવા તો અદ્ભુત 1028 શ્લોકો છે વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદની. અને ભારતનો પ્રાચીનતમ ગ્રંથ છે. પછી બીજો છે યજુર્વેદ. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. અને તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞોની ક્રિયાઓ અને જુદી જુદી વિધિઓ દર્શાવવામાં આવી છે. યજ્ઞો વખતે કેવા કેવા શ્લોકો બોલવા,
કેવી રીતે એનો ઉપયોગ કરવો અને કેવી રીતે બોલવું એની સુંદર મજાની માહિતી એની અંદર આપવામાં આવી છે. આગળની સ્લાઇડમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં જો ઋષિમુનિઓ જે ભારતના હતા એણે જ્યાં જે રચના કરી છે એની વાત કરીએ છીએ. સામવેદ, સામવેદ એ જે ઋચાઓ આપી છે, જે યજ્ઞોમાં બોલવાની જે શ્લોકો આપ્યા છે, એને કેવી રીતે ગાવા, એને કેવી રીતે સંગીતબદ્ધ રીતે ગાવા. તમે જોઈ શકતા હશો આપણા પ્રસંગોની અંદર જે બ્રાહ્મણો છે એ શ્લોકો બોલે છે, ગાય છે, ત્યારે કેવો આરોહ અવરોહ દ્વારા સરસ મજાનું એનું ઉચ્ચારણ કરે છે. એ સામવેદની અંદર આપવામાં આવ્યું છે. રાગ અને લય સાથે એને કેવી રીતે ગાવા એનું સુંદર મજાનું વર્ણન આ સામવેદની અંદર કરવામાં આવ્યું છે. એટલે સંગીત શીખવા માટેનો ખૂબ જ અદ્ભુત અને આધારભૂત ગ્રંથ એ સામવેદ છે. અને એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ગંગોત્રી એટલે તમને ખબર છે જ્યાંથી ગંગાનો ઉદ્ભવ થયો છે, ગંગોત્રી શિખર હિમાલયમાં આવેલું છે, એટલે ગંગોત્રી એટલે ઉદ્ભવ થવું ત્યાંથી, એમ એવું આપણે એક અનુમાન બાંધી દીધું છે વિદ્યાર્થી મિત્રો. અને એટલા માટે આને સામવેદને પણ સંગીત શીખવા માટેનો આધારભૂત ગ્રંથ ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અથર્વવેદ, અથર્વવેદ એટલે એમાં કેવી રીતે અર્થનું ઉત્પાદન કરવું, મીન્સ કે કામ કરવું, કામ કરીને કેવી રીતે ફળ મેળવવું, અનેક કર્મકાંડો કરીને કેવી રીતે તમારે રોજીરોટી મેળવવી, કામ કેવી રીતે કરવું, આર્થિક નીતિઓ કેવી વાપરવી, આર્થિક પ્રવૃત્તિઓ કેવી કરવી, એનું સુંદર મજાનું વર્ણન આ તમારા અથર્વવેદ નામના ગ્રંથની અંદર અદ્ભુત રીતે વર્ણન કરેલું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં મેં તમને અહીં વેદોના ચિત્રો નથી આપ્યા, કારણ કે એ તો ખાલી પુસ્તક હોય ને પુસ્તકનું નામ હોય એટલે વધારે, પણ એની અંદર શું છે એની આપણે થોડીક ચર્ચા કરી છે. અહીં આપણો જે આ પ્રશ્ન છે એ પૂરો કર્યો કે વેદ કેટલા છે ને એ સમજાવો વિદ્યાર્થી મિત્રો. પરંતુ તમને એમ થાય કે આ વેદોની રચના પહેલાં વહેલા કેમ થઈ હશે વિદ્યાર્થી મિત્રો? શરૂઆતમાં તો એમ કહેવામાં આવે છે કે દેવતાઓએ કંઈક પબ્લિક શરૂઆતમાં આપવા માટે એમાં કેટલાક ઋષિમુનિઓને હિમાલયમાં તપ માટે મોકલા અને જીવન પર્યંત એણે આમાં અધ્યયન કર્યું અને શ્લોકો બોલતા ગયા ને એનું રટન કરતા ગયા. એક પેઢી બીજી પેઢીને આપે. ભાષા નહોતી, લખાણ નહોતું, એટલે સાહિત્યની રચના થાય નહીં, પરંતુ એક પેઢી બીજી પેઢીને આપે, બીજી પેઢી ત્રીજી પેઢીને આપે, એમ મૌખિક જ્ઞાન મળતું જતું હતું. અને પછી સંસ્કૃત સાહિત્યની રચના થઈ, ભાષાની રચના થઈ. અને પાણિનીના જે સંસ્કૃત જે ભાષાના ઉદ્ભવને કારણે પછી સંસ્કૃતમાં ધીરે ધીરે એનું લખાણ શરૂ થયું અને પછી આમ વેદોની રચનાની શરૂઆત થઈ. આમ વેદોના આજે પ્રશ્નોની વાત કર્યા પછી હવે આગળની સ્લાઇડમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તમને એમ પૂછે કે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. ફરી પાછી એક વાત આવે એટલે ટૂંકમાં આપણે ઝડપથી વાત કરશું. એટલે એમાં તમને પ્રશ્ન શું પૂછે કે આપણે પહેલાં વેદની વાત કરી, પરંતુ તમને પ્રશ્ન એવી રીતે પૂછે કે પ્રાચીન ભારતના સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. વૈદિક એટલે વેદોની સાથે વેદ અને વેદોની સાથે લખાયેલું સાહિત્ય. વિદ્યાર્થી મિત્રો એમાં મેં તમને કીધું એમ ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, આ 4 વેદ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગો વગેરેની રચના થઈ છે. આપણે એમાં જે તમને ઋગ્વેદની વાત કરી કે 10 ભાગમાં છે, 1028 શ્લોકો છે. સામવેદમાં છંદોનું જ્ઞાન કરવા સંગીતની ગંગોત્રી છે. યજુર્વેદ યજ્ઞો વખતે બોલવામાં મંત્રો છે. પછી અથર્વવેદ ક્રિયાકાંડોની વાત કરી એટલે વધારે આપણે એની ચર્ચા નથી કરતી, પણ એ સિવાયના જે છે એની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. બ્રાહ્મણ ગ્રંથો આ જે છે એની સાથે પ્રશ્ન જોડાયેલો છે એટલે એની ચર્ચા આપણે કરીએ છીએ. બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રો જે વેદો છે એના દ્વારા બ્રાહ્મણોએ લખેલા ગ્રંથો, જે વેદોના આધારે બ્રાહ્મણોએ જે ગ્રંથો લખ્યા છે, ક્રિયાકાંડ કેવી રીતે કરવા, યજ્ઞો કેવી રીતે કરવા, એના આધારે એ મંત્રોના અર્થ આપ્યા છે. એમાં યજ્ઞો વખતે મોટા ભાગે જે માર્ગદર્શન આપ્યું છે એટલે બ્રાહ્મણોએ લખેલા જે ગ્રંથ છે એને આરણ્યકો કહેવાય, બ્રાહ્મણ ગ્રંથો કહેવાય. શું કહેવાય? બ્રાહ્મણ ગ્રંથો. આરણ્યક ગ્રંથ એટલે શું? હવે આરણ્યકો, આરણ્ય એટલે જંગલ. હવે પ્રાચીન સમયની અંદર રાજાઓ, મહારાજાઓ 4 વર્ણો હતા વિદ્યાર્થી મિત્રો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
એવી રીતે જન્મના બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એમાં વૃદ્ધ થઈ જાય 60 વર્ષ પછી રાજા નિવૃત્ત થઈને પછી એ પોતાના દીકરાને તમામ જે રજવાડું સોંપીને જંગલમાં જતા રહે અને એને ખૂબ તપ કરે અને તપ કરીને જ્યાં ચિંતન કરે, મનન કરે, જંગલમાં વસવાટ કરે, પોતાનો રાજપાટ છોડીને જે ચિંતન ને મનન કરે, એના દ્વારા જે મગજમાં જે ઉત્પાદન થાય, જે વિચારો, એનું જે તત્વજ્ઞાન રચાય, મીન્સ કે જે એના વિચારો દ્વારા જે પુસ્તક લખે, તત્વજ્ઞાન સભર જે સાહિત્યની રચના જે કરી જંગલમાં રહીને, એને આરણ્યક ગ્રંથ, અરણ્ય એટલે જંગલ, એને આરણ્યક ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. પછી વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપનિષદોની. વિદ્યાર્થી મિત્રો, ઉપનિષદની જે આપણે વાત કરવાની છે એ ઉપનિષદ ગ્રંથો એટલે બહુ અદ્ભુત દાર્શનિક ગ્રંથો. વિદ્યાર્થી મિત્રો, એટલે કે જે તત્વજ્ઞાનના ગહન જે સિદ્ધાંતો છે એની વાત કરવામાં આવી છે. ઉપનિષદો અદ્ભુત દાર્શનિક સિદ્ધાંતો અને તત્વચિંતકના બહુ સારામાં સારા ગ્રંથો તરીકેની વર્ણન થાય છે. એમાં બ્રહ્માંડનો કઈ રીતે આરંભ થયો, જીવન મૃત્યુ, ઈશ્વર છે કે નહીં, આ બ્રહ્માંડ ક્યાં છે, સ્વર્ગ કોને કહેવાય, નર્ક કોને કહેવાય, જીવન છે તો ક્યાં છે, મૃત્યુ છે તો આત્મા જીવે છે કે નહીં, જીવન કેવી રીતે થાય છે, મૃત્યુ કેવી રીતે થાય છે, આવા ભૌતિક અને આધ્યાત્મિક જગત અને જ્ઞાન પ્રકૃતિની વાત આપણે કરવામાં આવી છે. ટૂંકમાં અલૌકિક બાબતો જે છે, ઈશ્વર, તો ઈશ્વર ક્યાં છે, આપણે જીવિત છે, આત્મા છે કે નહીં, આત્મા મરે છે કે જીવન મરે છે, એનો જીવ પાછો ક્યાં જાય છે, એનું પાછો પુનર્જન્મ થાય છે કે નહીં, આવા અદ્ભુત તત્વજ્ઞાનના જે વાતો છે એની ચિંતન કરવામાં આવ્યું છે અને વિવેચન કરવામાં આવ્યું છે. પછી બૃહદારણ્યક અને છંદોગ્ય, એ પણ પ્રારંભિક ઉપનિષદો છે, એનો એક ભાગ છે. ટોટલ ઘણા બધા ઉપનિષદો છે, એમાં બૃહદારણ્ય અને છંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો છે. અને ઉપનિષદ સંવાદના રૂપમાં છે, કોઈ સાથે વાતચીત કરતા હોય, સંવાદ એટલે વાતચીત કરતા હોય એને લગતા છે. અને એમાં સુંદર, અદ્ભુત અને સરળ અને પરંતુ બહુ જબરજસ્ત વિચારોનું વર્ણન એની અંદર કરેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, એટલે આ ઉપનિષદો એ ભારતના તત્વજ્ઞાનના અદ્ભુત સિદ્ધાંતો છે. પછી વેદાંગો. વિદ્યાર્થી મિત્રો, વેદાંગો એટલે વેદના આધારે લખાયેલા ગ્રંથો અને એના આધારે સંશોધન થયેલા ગ્રંથો. વેદના આધારે સંશોધન થયેલા ગ્રંથો, એમાં કર્મકાંડો, જ્યોતિષશાસ્ત્રો, વ્યાકરણ શાસ્ત્રો, ખગોળશાસ્ત્ર, આ બધાની ચર્ચા એની અંદરના આધારે એની રચનાઓ થઈ છે, સંશોધનો થયા છે અને સુંદર મજાનું આયોજન એના આધારે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે છે એ આયોજન ભવિષ્યના જે જીવનને ધ્યાનમાં રાખીને જે સંશોધનો થયા છે એને વેદાંગો તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી પ્રાચીન વૈદિક સાહિત્યની, એમાં વેદ અને એ સિવાય બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, આરણ્યકો અને વેદાંગોની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો જે પ્રશ્ન પૂછાય તમને એની આપણે વાત કરવાની છે. એ છે, કારણ કે એના પછીની જે રચના થઈ છે તમને પ્રશ્ન એવી રીતે પૂછે, 4 માર્કમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત 2 માર્કમાં પૂછી લે, 3 માર્કમાં પૂછે કે મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારત. હવે તમને પ્રશ્ન એ થાય કે રામાયણની રચના પહેલા થઈ કે મહાભારતની, તો તમને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પહેલા કોની રચના થઈ છે. વિદ્યાર્થી મિત્રો, રામાયણની. કોની? રામાયણની. કારણ કે ભગવાન શ્રી રામ એ વિષ્ણુના 7મા અવતાર છે, જ્યારે કૃષ્ણ છે વિષ્ણુના 8મા અવતાર. એ તમને રામાયણ અને મહાભારતમાં બતાવશે. અને એમાં હમણાં લોકડાઉન આવ્યું એટલે આ પેઢીને, તમારા જેવા વિદ્યાર્થીઓને એ જોયું હશે, જાણ્યા હશે અને બતાવવામાં પણ આવ્યું, જેથી કરીને એ બધા એનાથી પરિચિત થયા. બાકી તો બધા કોઈ જોતા નહીં અને એનું ટેલિકાસ્ટ પણ થતું નહીં, પરંતુ એનાથી તમને જાણકારી પણ મળી હશે. વિદ્યાર્થી મિત્રો, અને બીજા નંબરમાં રામાયણમાં મહાભારતના પાત્રોનો કોઈનો ઉલ્લેખ છે નહીં. જ્યારે
મહાભારતમાં રામાયણના પાત્રનો ઉલ્લેખ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ભારતના બે મહાકાવ્યો છે, એમાં આપણે વાત કરીએ પહેલાં મહાભારતની. વિદ્યાર્થી મિત્રો, આમ તો આ બંને મહાકાવ્યો બહુ ઘણા બધા વર્ષો પહેલાં રચાયેલા છે. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યોનું વર્ણન થયું છે, એટલે એની પહેલાં પણ, પરંતુ ઈસવીસનની 2જી સદીમાં સંસ્કૃત સાહિત્યનો વિકાસ થયો, પછી એનું વાસ્તવિક સાહિત્યનું સ્વરૂપ મળ્યું. ત્યાં સુધી પેઢી દર પેઢી એનું મનન થતું હતું, ચિંતન થતું હતું અને ગોખવામાં આવતું હતું, એક પેઢી બીજી પેઢીને શીખવાડવામાં આવતું હતું. પરંતુ વાસ્તવિક સાહિત્યનું સ્વરૂપ એને ઈસવીસન 2જી સદીમાં થયું. એમાં આપણે વાત કરીએ તો પહેલાં રામાયણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. રામાયણ મહાકવિ વાલ્મીકીએ લખેલું છે વિદ્યાર્થી મિત્રો. આમ તો ઘણા બધા રામાયણોની રચના થઈ છે, પરંતુ આપણે જે વાસ્તવિક રામાયણ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. મહાકવિ વાલ્મીકી એની જે સાહિત્યના સ્વરૂપમાં સ્વીકૃતિ કરી છે, અને તે મહાભારત કરતાં ઘણું બધું નાનું છે વિદ્યાર્થી મિત્રો. તેમાં પણ અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામની કથા, એનું જીવન ચરિત્રનું વર્ણન કરેલું છે. એમાં 2 વાક્ય તમે એમ પણ લખી શકો કે સીતા અને રામ, દશરથના પુત્ર રામનું વર્ણન છે. એનો જ્યેષ્ઠ પુત્ર છે રામ, એને જે સૌકી માતા છે કૈકેયીના કહેવાથી એને 14 વર્ષનું વનવાસ મળે છે, અને પછી ત્યાં વનવાસ દરમિયાન સીતાનું હરણ રાવણ કરે છે, અને એના આધારે પછી એ લંકામાં લઈ જાય છે, અને એને ગોતવા માટે રામ નીકળે છે. પછી વાનર સેનાનો સહારો લઈ અને રાવણ ઉપર યુદ્ધ થાય છે, અને આમ રાવણની હત્યા કરી અને અસત્ય ઉપર સત્યની જીત થાય છે. અને આમ આ રામાયણની સુંદર મજાની દિલચસ્પ ઘટનાઓ પણ એની સાથે જોડાયેલી છે, અને એ આપણે જોઈએ છીએ. અને એનું સાહસનું વર્ણન પણ કરેલું છે. એમાં અનેક પવિત્ર જે વાતો છે એ કરેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, એ અત્યારે પણ ભારતની ગલીઓમાં એના પાત્રો ભજવવામાં આવે છે, નાટકો ભજવવામાં આવે છે, અને ભારતના દરેક ઘરમાં એનું જે સંસ્કારનું ચિંતન કરવામાં આવે છે કે દરેકને રામ જેવો પુત્ર મળે અને સીતા જેવી પુત્રવધુ મળે, એવું બધા આશા રાખે છે. પછી વાત કરીએ આપણે મહાભારતની વિદ્યાર્થી મિત્રો. મહાભારત વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે, યાદ રાખજો. મહાભારત વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. એમાં 1 લાખ કરતાં વધુ શ્લોકો છે, અને વેદ વ્યાસે એની રચના કરી છે વિદ્યાર્થી મિત્રો. કેની કરી છે? વેદ વ્યાસે એની રચના કરી છે, અને એમાં 1 લાખ કરતાં વધારે શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચેના થયેલા કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની વાત છે. એમાં તમને ખબર છે, પાંડુ પુત્રો 5 અને ધૃતરાષ્ટ્રના પુત્રો જે 100 છે, એ બંને વચ્ચે સંઘર્ષ થાય છે, અને એને રાજ્ય મળતું નથી. પછી અયોધ્યા મેળવવામાં રાજ્ય મેળવવા માટે એ બંને વચ્ચે જબરદસ્ત યુદ્ધ થાય છે, અને એ યુદ્ધની અંદર કૌરવોનો વિજય થાય છે, પાંડવોનો વિજય થાય છે, કારણ કે એના પડખે ભગવાન શ્રી કૃષ્ણ છે, અને અસત્ય કૌરવોનો પરાજય થાય છે. અને એમાં ઘણા બધા એની સાથે પણ જોડાયેલી કડીઓ છે, દિલચસ્પ ઘટનાઓ એની સાથે પણ છે, અને એની સાથે નાની મોટી બીજી વાર્તાઓ પણ જોડાયેલી છે. અને મહાભારતના એક ભાગ તરીકે એમાંથી અમૂલ્ય વારસો જે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી બોલાયેલા શબ્દો શ્રીમદ ભગવદ્ ગીતા, એ પણ ભારતનું એક અદ્ભુત સાહિત્ય છે. અને એની પણ મહાભારતનો જ એક ભાગ છે, એની પણ રચના આપણા અદ્ભુત સાહિત્યમાં છે. એની મહાભારત દરમિયાન જ એના ભગવદ્ ગીતાની રચના થઈ છે. આમ જ્ઞાન, કર્મ, ભક્તિ, મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો છે, એવું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ બંને મહાકાવ્યો કરોડો વર્ષ થયા ભારતના લોકોના જીવન સાથે જોડાયેલા છે. આ સાહિત્ય સર્જન એ આપણે વાંચીએ છીએ. ભારતના એક નાગરિક તરીકે આપણા દરેકના ઘરમાં રામાયણ અને મહાભારત હોવી જોઈએ, અને આપણને એના પાત્રોથી પરિચિત હોવું જોઈએ. આપણે એનું વાંચન કરવું જોઈએ, અને એનો જીવનમાં સારી બાબતો આપણા જીવનમાં ઉતારવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને આમ તમે રામાયણ અને મહાભારત વિશે આ પૂછાય તો તમે લખી શકો, પરંતુ એની આખી કથા લખવાની જરૂર નથી. યાદ રાખજો, આખી કથા ન લખતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 2 પાત્રોના ફોટા છે, એ તમને બતાવું રામાયણ અને મહાભારત. આજે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના જે સારથી છે, એ શંખ વગાડીને જ્યારે યુદ્ધનું આહવાન કરે છે, એની વાત છે. અને આ રામાયણનો જે ફોટો છે કે ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણને જે મૂર્છા મળે છે, એ સમય દરમિયાન સંજીવની બુટી લેવા માટે
હનુમાન જાય છે અને લઈને આવે છે પર્વત ઉઠાવીને, ત્યારે એને સાજા કરે છે, એનો એક અહીંયા ચિત્ર છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર 2 જે પ્રશ્નોની વાત કરી છે એ યાદ રાખજો, સમજજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.